નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદના એવા કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર, મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ, પટના આઝીમાબાદ એક્સપ્રેસ, દરભંગા એક્સપ્રેસ, પુણે અહિંસા એક્સપ્રેસ, બરૌની એક્સપ્રેસ, વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં જેવી આ બધી ટ્રેનમાં જો તમારે સફર કરીને અમદાવાદથી જવું હોય કે આ ટ્રેન હવે તમને અમદાવાદના આ કાલુપુર રેલવે સ્ટેશનના આ રીડેવલપમેન્ટના કારણે અમુક ટ્રેનો અહીંયા ડાયવર્ટ કરવામાં આવી છે, પરંતુ હવે આ ટ્રેનો એ ક્યાંથી ચાલશે એની હું તમને આજના વિડીયોમાં એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એના માટે તમે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હોવ તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો કે તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પરત પણ આવવું હોય તો આ ટ્રેન અહીંયા પરત એ કયા સ્ટેશન ઉપર આવશે એ પણ જાણીશ, કેમ કે આ ટ્રેનો એ અમદાવાદમાં ચાલે છે અલગ સ્ટેશનથી અને એ પરત પણ અલગ સ્ટેશન ઉપર જ આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની કે જે અહીંયા ડાયવર્ટ થશે એ ટ્રેનનું નામ છે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ અને આ ટ્રેનનો નંબર એ 12,934 રહેતો હોય છે. અને જો તમે હવે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેન હવે એ મણિનગરથી ચાલતી જોવા મળશે, કેમ કે કાલુપુરના આ રીડેવલપમેન્ટના કારણે એ સૌપ્રથમ તબક્કામાં કાલુપુરના એવા પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 એ 15 નવેમ્બર 2024 થી 15 ફેબ્રુઆરી 2025 સુધી એ ચાલશે. એટલે જે ટ્રેનો અહીંયા પ્લેટફોર્મ નંબર 7, 8 અને 9 ઉપર આવે છે એ બધી ટ્રેનો અહીંયા અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ થતી તમને જોવા મળશે. અને જ્યારે પણ આ ટ્રેનનું એ સ્ટેશન ચેન્જ થશે ત્યારે આ ટ્રેનનું સ્ટેશન એ અહીંયા મણિનગર તમને જોવા મળશે. એટલે આ ટ્રેન એ તમને એ મણિનગરથી ચાલતી જોવા મળશે. અને જો તમે આ ટ્રેનમાં એ મુંબઈથી પરત અમદાવાદ આવો છો તો તમને આ ટ્રેન એ અહીંયા મણિનગર આવતી જોવા નહીં મળે, તમને આ ટ્રેન એ પરત એ અહીંયા વટવા આવતી જોવા મળશે, કેમ કે આ ટ્રેન અહીંયા મુંબઈથી એ પરત વટવા આવતી તમને જોવા મળશે. અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ અહીંયા 12,932 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને હવે એ મણિનગરથી ચાલતી જોવા મળશે. જો તમે આ ટ્રેનમાં પરત મુંબઈથી અમદાવાદ આવો છો તો તમને આ ટ્રેન એ અહીંયા મુંબઈથી પરત એ વટવા માટે એ ચાલતી જોવા મળશે, કેમ કે પરત આ ટ્રેન અહીંયા વટવા જ આવતી હોય છે. વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર અહીંયા 22,954 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા મણિનગરથી ચાલશે. અને જો તમે આ ટ્રેનમાં પરત આવો છો તો આ ટ્રેન અહીંયા મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે ચાલશે, પરંતુ આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એવા વટવા તમને આવતી જોવા મળશે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,034 તમને જોવા મળતો હોય છે. અને આ ટ્રેન પણ હવે તમને મણિનગર આવતી જોવા મળશે. વાત કરું પાંચમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ આસનોલ સાપ્તાહિક એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,435 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને હવે મણિનગરથી ચાલતી જોવા મળશે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,489 રહેતો હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી ગોરખપુર જવું હોય તો આ ટ્રેન તમને હવે અમદાવાદના એવા મણિનગર આવતી જોવા મળશે. અને જો તમે આ ટ્રેનમાં પરત આવો છો ગોરખપુરથી અમદાવાદ તો આ ટ્રેન તમને અહીંયા વટવા આવતી જોવા મળશે. ને વાત કરું સાતમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ પટના આઝીમાબાદ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 12,947 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ તમને હવે પટના માટે અમદાવાદના એવા મણિનગરથી ચાલતી જોવા મળશે. અને જો તમે આ ટ્રેનમાં પરત આવો છો તો તમને આ ટ્રેન અહીંયા પટનાથી અમદાવાદ માટે એ વટવા આવતી જોવા મળશે. અને વાત કરું આઠમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,165 રહેતો હોય છે. અને આ ટ્રેન એ હવે તમને મણિનગરથી ચાલતી જોવા મળશે. અને વાત કરું નવમી ટ્રેનની તો
આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ દરભંગા જનસાધના એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 15,560 રહેતો હોય છે અને આ ટ્રેન તમને હવે દરભંગા માટે મણિનગરથી ચાલતી જોવા મળશે. અને જો તમે આ ટ્રેનમાં પરત પણ આવો છો તો આ ટ્રેન એ પરત દરભંગા અમદાવાદ જનસાધના એક્સપ્રેસ એ વટવા આવતી જોવા મળશે. વાત કરું 10મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ પુણે અહિંસા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 22,185 રહેતો હોય છે. એટલે આ ટ્રેનમાં જો તમે પુણે જવું હોય તો તમે આ ટ્રેન અહીંયા મણિનગર આવતી જોવા મળશે. અને જો તમારે આ ટ્રેનમાં પરત પણ આવવું હોય તો આ ટ્રેન એ પુણેથી અમદાવાદ માટે ચાલે છે, પણ આ ટ્રેન અહીંયા મણિનગર નહીં પરંતુ અહીંયા વટવા તમને આવતી જોવા મળશે. વાત કરું 11મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ બારોની એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 29,483 રહેતો હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવો જોઈએ તો તમને આ ટ્રેન હવે એ મણિનગર આવતી જોવા મળશે અને જો તમે આ ટ્રેનમાં પરત આવો છો તો આ ટ્રેન તમને વટવા આવતી જોવા મળશે. વાત કરું 12મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 29,036 રહેતો હોય છે. હવે જો તમારે અમદાવાદથી આ વડોદરા ઇન્ટરસિટીમાં સફર કરવો હોય તો આ ટ્રેન એ તમને હવે એ મણિનગર આવતી જોવા મળશે. અને હવે જ્યારે પણ આ ટ્રેનોનું એ પ્લેટફોર્મ રીડેવલપમેન્ટમાં આવશે ત્યારે આ ટ્રેનોના એ રૂટ બદલીને આ મુજબ કરી દેવામાં આવશે. અને જો તમે પણ ક્યારે પણ આ ટ્રેનમાં સફર કરો છો ટિકિટ બુક કરાવતા પહેલા એકવાર આ સ્ટેશનોની માહિતી જરૂરથી લઈ લેજો, જેથી તમને આ કાલુપુર આવીને તમારે હેરાન ના થવું પડે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમારે અમદાવાદના એવા અસારવા, સાબરમતી, વટવા આ જગ્યાથી કઈ કઈ ટ્રેન એ ડાયવર્ટ થવાની છે, જો તમારે એની માહિતી જોઈતી હોય તો એની વિડીયો ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગઈ છે, ત્યાંથી પણ જોઈ શકો છો. એ બધા વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને મળીએ જ આવા નવા વિડીયોમાં.